મહંત ચમનગીરી ગોસ્વામી, સાથે અમારા ટ્રસ્ટી છે બિલેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ શ્રી દિનેશભાઈ ઘોડિયા, બીજા ટ્રસ્ટી છે જાદુજીભાઈ વેકરિયા. 6 મહિનામાં તો મહાદેવશ્રીનું પૂજન અર્ચન, દર સોમવારે સંગીતમય મહાઆરતી, 4 પ્રહરની પૂજા, બ્રહ્મભોજન, વિવિધ કાર્યક્રમો, બિલેશ્વર મહાદેવના જે સાનિધ્યમાં જે કાર્ય થતા હોય તમામ કાર્યો ચાલુ જ છે. આ ઐતિહાસિક અને સ્વયંભૂ મહાદેવશ્રીનું પ્રાગટ્ય છે ને વાસ્તુ પ્રમાણે મહાદેવશ્રીનું આખું મંદિર બનેલું છે. શ્રી યંત્ર ઉપર મંદિર છે, પાછળ ભૈરવજીનું પણ સ્થાન છે, હનુમાનજીનું પણ સ્થાન છે, નીલકંઠવાણીના ભગવાન સ્વામિનારાયણ ભગવાનના પણ પગલાં છે, સામે રામ દરબાર પણ છે ને સાધુ સંતોની સમાધિ છે. તમામ જાતના માતાજી કે ભૈરવ કે ખેતરપાલ કે હિંગલાજમાં દરેક સ્થાને બિરાજમાન જે તે સાધુ સંતો દ્વારા અહીં નિર્માણ કરેલ છે. કૈલાસ ભાઈને એક મહાદેવ પ્રત્યેનો ભાવ છે. કચ્છીમાં કહેવાય ને દાની છે, દાની એ રાજકારણ અલગ વસ્તુ છે, પણ એ મહાદેવશ્રીને 12 મહિનામાં 1 કે 2 વખત બિલેશ્વર મહાદેવ અચૂક અહીંયાથી ફસાય તો બિલેશ્વર દાદાના દર્શન કરવા આવે ગમે ત્યારે. એવું નથી કે દિવસના રાતના પણ એ એક ભાવ છે દાદા પ્રત્યેનો કે હું અહીંયાનો ભાવિ એટલે એ આવ્યું જ આવે. પૂરણ બ્રહ્મ સનાતન તો મહાદેવ સદાશિવ શંકર હૈ. મહાદેવ એટલે દેવાધિદેવ મહાદેવ. એમાં મારા માટે તો બિલેશ્વર મહાદેવ, જે ગઢ બિલેશ્વર આપણે કહીએ છીએ, એનો આશીર્વાદ, મારો જન્મ જ એમના આશીર્વાદથી થયેલો છે એવું અમારા મધર, જે મા અમારી કહે છે કે એમને માનતા રાખી હતી પછી મારો જન્મ થયો હતો. એટલે મને તો મનથી લાગણી, દિલથી લાગણી છે આ જગ્યા માટે. અને મને યાદ નથી કે જ્યારથી મેં ગુજરાતમાં અને કચ્છમાં આવવાનું ચાલુ કર્યું ત્યારથી હું કોઈ પણ એવો વર્ષ યા મહિનો હોય તો બાકીનો, એમાં ખાસ કર શ્રાવણ મહિનામાં ખાસ હાજરી આપું છું, દાદાના આશીર્વાદ લઉં છું. અને મારે દાદાના અઢળક આશીર્વાદ પણ મારા ઉપર છે કે મેં જે દાદાને કાનમાં દાદાને વાત કરી છે એ વાત ક્યારે અધૂરી નથી રહી. પણ મુદ્દો એ નથી. મુદ્દો આજે સનાતન ધર્મ પરંપરા, જો પછી તમે વાસ્તુશાસ્ત્ર, જે હમણાં બહુ સારા વાત કરી કે જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિર્મિત આ જગ્યા છે. દરેક ભગવાન, એની જગ્યા, એનો સાંસ્કારિક વ્યવસ્થા, એ બધું કરીને અને અહીં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અને મારા જે અનુભવ છે અને મત છે એ પ્રમાણે આ વિસ્તારમાં જાગતો અને એવું એક મંદિર છે જેમાં તમે આવો એટલે તમને અનુભૂતિ અંદરથી થાય અને અંદરથી ફીલ થાય કે મહાદેવ આપણા જોડે છે. અહીંયા ભગવાન સ્વામિનારાયણનો પણ ખાસ અહીંયા કને એમણે અભિષેક કરેલો છે આ જગ્યા ઉપર. એ વાડીથી વાડીથી આમ આવ્યા હતા અને એનાથી પહેલાં સરલી, જે મારો મોસાળનું ગામ છે અહીંયા કને, ત્યાં રોકાયા હતા વડવાળીમાં. પછી આ બાજુ અહીંયા કને બિલેશ્વર મહાદેવનો એમણે અભિષેક કરેલું. એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાય માટે પણ એક પવિત્ર જગ્યા છે અને પ્રસાદીનો સ્થળ છે, જેનું વર્ણન શ્રીજી મહારાજનો જે કચ્છ પ્રવાસ છે, જે બુક છે, એના અંદર પણ કરેલું છે.